ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની કે શાસ્ત્રી કોલેજમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો. કેમ્પસમાં બોગસ કોલેજ ચાલતી હોવાના આરોપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મુખ્ય દરવાજા પર તાળું મારી અને વિરોધ નોંધાવ્યો છે. આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદની કે શાસ્ત્રી કોલેજના કેમ્પસના છે, જ્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ભેગા થયા અને કેમ્પસમાં બોગસ કોલેજ ચાલતી હોવાના આરોપ સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મુખ્ય દરવાજા પર તાળું મારીને વિરોધ નોંધાવ્યો છે. તો અમદાવાદની કે શાસ્ત્રી કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. કેમ્પસમાં બોગસ કોલેજ ચાલતી હોવાના તેમનો આરોપ છે. અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ભેગા થયા અને તેમણે મુખ્ય દરવાજા પર તાળું મારી દીધું. નરેન્દ્ર મોદી સાહેબે આ કોલેજનું ઉદઘાટન કર્યું હતું અને આ કોલેજની ભૂમિપૂજન નરેન્દ્ર મોદી સાહેબ કર્યા હતા. અને આ કોલેજની અંદર ગવર્મેન્ટ સાયન્સ કોલેજ નામની એક ગેરકાયદેસર કોલેજ ચાલે છે. આ કોલેજના હાયર સેકન્ડરી ના પાડી છે કે આવી આ કોલેજ નથી, બરાબર? તો આ લોકો આખી ગેરકાયદેસર રીતે આ કોલેજ ચલાવે છે.